હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હાઉ આર યુ? તમે બધા તો બહુ જ ખુશ લાગો છો ને. ગઈકાલની એક્ટિવિટીઝ યાદ છે ને? હા, અહીંથી અવાજ આવ્યો. રાઇમ, યસ. વોકિંગ ઇન ધ જંગલ. એ રાઇમ યાદ છે ને? કેવી મજા આવી હતી. એન્ડ ધેન યસ, ડાયલોગ્સ. અને ડાયલોગ્સમાંથી આપણે શું શોધ્યું હતું? યસ 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 મયુર, યુ આર રાઇટ. યસ, ઈડી વર્ડ્સ. એન્ડ ધેન પેજ નંબર 18. તમને તો બધું જ યાદ છે ને? ગુડ, નાઇસ. હવે આજે આપણે એક ગેમ રમશું. ગમશે ને તમને ગેમ રમવી? ધેન લેટ્સ પ્લે અ ગેમ. પહેલા હું તમને ગેમના વિશે થોડું સમજાવી દઉં. તમને પહેલા એક એક્શન વર્ડ દેખાશે. એ એક્શન વર્ડ તમારે ધ્યાનથી વાંચવાનો છે. પછી એ એક્શન વર્ડ માટે તમને 3 પિક્ચર્સ દેખાશે. દરેક માટે 3 ઓપ્શન હશે, એ, બી ને સી. તમારે શોધવાનું છે કે કયું પિક્ચર આ એક્શન વર્ડ બતાવે છે. સમજાય છે? ચલો આપણે એક એક્ઝામ્પલ જોઈએ. ધારો કે હું તમને એક્શન વર્ડ એક આપું, વોકિંગ. વોકિંગ માટે આપણે 3 ચિત્રો દેખાડવામાં આવશે. આપે કહેવાનું છે કે કયું પિક્ચર વોકિંગની એક્શન બતાવે છે. હવે સમજાયું બાળ મિત્રો? તો ચાલો, લેટ્સ પ્લે અ ગેમ. આર યુ રેડી ફ્રેન્ડ્સ? ઓકે, હિયર ઇઝ ધ ફર્સ્ટ વર્ડ ફોર યુ. ઇટ્સ ટોકિંગ. TALKING. And here are the options. The first one, then the B, and then C. Okay. Now tell me children, which action is connected to talking? Look children, here the first picture shows the action thinking. તમને એવું દેખાય છે ને કે જાણે એમાં રહેલું કાર્ટૂન જે છે એ વિચારી રહ્યું છે. In the second picture, the man is doing some action. Now the third one is, કઈ એક્શનમાં તમને બધા વાતો કરતા દેખાય છે? Yes, see, very good. They are talking. હવે સમજાયું ને? હવે સમજાઈ ગયું ને? તો ચાલો આપણે બીજો એક્શન વર્ડ જોઈએ. પણ હવે હું પિક્ચર્સ ડિસ્ક્રાઇબ નહીં કરું. તમારે જાતે જ એનો જવાબ શોધીને કહેવાનો છે. આર યુ રેડી? ઓકે ધેન. ધ સેકન્ડ એક્શન વર્ડ ઇઝ થિંકિંગ. THINKING. અને ઓપ્શન્સ છે, ઇટ્સ A, B, C. ચાલો મને કહો તો કયું ઓપ્શન સાચું છે? યસ યસ યસ, વચ્ચેથી ક્યાંકથી અવાજ આવી રહ્યો છે. યસ રવિ, યુ આર રાઇટ. ધ આન્સર ઇઝ A. વેરી ગુડ. ખાલી પિક્ચર જ જોયા ના કરતા, પછી એ પિક્ચર કઈ એક્શન શો કરે છે એ પણ શોધજો. આપણો શબ્દ, આપણો એક્શન વર્ડ ઉપર લખેલો છે, એના રિલેટેડ 3 પિક્ચર્સ નીચે આવે છે. બરાબર છે ને? હવે તો તમને ઘણું બધું આવડી ગયું છે. તો લેટ્સ મૂવ ટુ ધ અનધર વર્ડ. ઇટ્સ સ્પીકિંગ. SPEAKING. હવે મારે જોવાનું છે કે તમારામાંથી કોણ ઝડપથી આન્સર આપે છે. આર યુ રેડી? ઓપ્શન A, ઓપ્શન B, and this is option C. Okay, now tell me the answer. Which is the right option for speaking? Yes, correct Janvi. The right option is B. Look here children. The first one is thinking. આ પિક્ચર અગાઉના એક્શન વર્ડમાં જોઈ ગયા છીએ. And the last one is dancing. Very good. So the correct answer is B. Good students.
બહુ જ સરસ જવાબ આપી રહ્યા છો તમે. તો આગળનો શબ્દ જોઈશું. ઓકે, ધ નેક્સ્ટ વર્ડ ઇઝ મૂવિંગ. MOVING, and the options are option A, B and C. અરે વાહ, ઓપ્શન સી મૂકતાની સાથે જ તમને જવાબ આવડી ગયો. ગુડ. રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી. વેરી ગુડ, નાઇસ. Now let's move to the next word. The next word is walking. WALKING. And for that we have three options too. Option A. અવાજ નહીં કરો, મને ખબર છે તમને આન્સર આવડવા લાગ્યો છે. ઓપ્શન બી. પહેલા આપણે ત્રણ ઓપ્શન ધ્યાનથી જોઈ લઈશું. And the last option C. Yes, you are absolutely right. The right answer is option A. Very good students, very nice. બહુ ઉતાવળ છે ને, મને ખબર છે કે તમને આવડવા લાગ્યું છે. ઓકે, આપણે આગળનો એક્શન વર્ડ જોઈએ. ઇટ્સ ફ્લાઇંગ. FLYING. ફ્લાઇંગ. આ તો આવડે જ છે. ફ્લાઇંગ ઓપ્શન જોવા છે ને, ઓપ્શન જુઓ તો ખરા, પછી જવાબ આપીએ આપણે. તો ઓપ્શન A, B, C. Which is the right option? Yes. હા મહેશ, તમે સાચા છો. The right option is B. Here in the first option, the girl is walking with national flag, and in the third option, the balls are moving. But in the B option, the bird is flying, and it shows her action. હવે આગળનો એક્શન વર્ડ જોઈશું. ચાલો. It's laughing. Do you know what is laughing? ચાલો આપણે ઓપ્શન જોઈએ. પહેલા આપણે એ વર્ડ વાંચી લઈશું. યસ. LAUGHING. It's laughing. ઓપ્શન જોઈ લઈએ આપણે. It's option A, option B and option C. Yes, you are right. The answer is option C. ચાલો આપણે બધા હસીશું એકવાર જોરથી. ચાલો તો બાળમિત્રો, હસો તો એકવાર જોરથી. છેક બાજુના ક્લાસમાં તમારો અવાજ જવો જોઈએ. હા, વેરી ગુડ, નાઇસ. Good. Okay, now turn to the last word. It's dancing. DANCING. These are the options. Option A, option B, option C. નહીં, આમાં ઉતાવળ નહીં કરો મિત્રો. તમે ધ્યાનથી પહેલા જુઓ અને પછી મને આન્સર કહો. યસ, અહીં એક બાજુથી અવાજ આવે છે કે આન્સર છે ઓપ્શન સી. યસ વિનાયક, યુ આર રાઈટ. બટ હા પૂજા, તમે સાચા છો. તમે એમ કહેવા માંગો છો ને કે ઓપ્શન એમાં પણ the tiger is dancing with the boy. Yes Pooja, you are also right. Option A also shows dancing. So for dancing we have two answers, option A and option C. Very nice, beautiful. બાળકો, તમે બહુ જ સરસ રીતે જવાબ આપ્યા. Have you enjoyed the game?
હા, પણ ગેમ રમતા રમતા એક વાત તમે ધ્યાને લીધી કે આમાં બધા જ શબ્દોમાં આઈએનજી હતું ને? ડાન્સ બીકેમ ડાન્સિંગ, વોક બીકેમ વોકિંગ. ગઈકાલવાળી વાત યાદ છે ને? કાલે મેં સૂત્ર આપ્યું હતું. કયું સૂત્ર હતું બોલો તો? યસ, જે ક્રિયા હાલ થઈ રહી છે તેના માટે આપણે આઈએનજી વર્ડ્સ વાપરીશું. આ ગેમ આપણે રમ્યા એની બધી જ ક્રિયાઓ હાલ થઈ રહી હતી. થઈ રહી છે ને હાલ? જ્યારે જ્યારે આપણે ઓપ્શન્સ જોયા ત્યારે બધા જ કેરેક્ટર્સ હાલ એ ક્રિયા કરી રહ્યા હતા, હે ને? માટે આપણે બધા માટે આઈએનજી વર્ડ્સનો ઉપયોગ કર્યો. સમજાયું ને બાળ મિત્રો? હા, હવે તો આપણે જ્યારે પણ વાતો કરીશું ને ત્યારે પણ આઈએનજી વર્ડ્સનો ઉપયોગ કરીશું. કરશો ને બાળ મિત્રો? મને વિશ્વાસ છે કે મારા બાળકો તો આઈએનજી વર્ડ્સનો ઉપયોગ કરશે જ. તો હવે ચાલો બાળકો, આપણે એક બીજી એક્ટિવિટી કરીએ. અરે જોરથી હા તો બોલો. કરવી છે ને એક્ટિવિટી? યસ. ઓપન પેજ નંબર 46. યસ. આર યુ રેડી ચિલ્ડ્રન? બધાનું પેજ ઓપન છે ને? જોઈ લો. યસ. નાવ there is activity 11. એમાં એક ઇન્સિડન્ટ છે, સરસ મજાની વાર્તા છે. Now I am going to read this incident for you and you have to listen to me carefully. તમારે એકદમ શાંતિથી મને સાંભળવાની છે. Are you ready students? Okay then. Activity 11. નીચેનો પ્રસંગ વાંચો. જૂથમાં કામ કરી તેની નીચે આપેલી ખાલી જગ્યામાં સંવાદ લખો. તમે આ સંવાદ માતૃભાષામાં પણ લખી શકો. વર્ગ સમક્ષ રજૂ કરો. 3 college friends were shifting to a new place. The new house was on the 5th floor. They have shifted all the luggage and now only one thing is left out. It was a heavy trunk full of books. As they started to take the trunk on the ground floor, the third friend said, "Wait, I think." First friend said, "Stop thinking right now." Second friend said, "Stop speaking right now." Third friend said, "But." First friend said, "Keep moving on the stairs." Second friend said, "Stop talking." Third friend said, "Listen to me first." First friend said, "No, keep going." Second friend said, "Make it fast, it's heavy." Third friend said, "Don't tell me then." First friend said, "Shh." When they reached at their place, the door was locked. They found that they did not have the key. Yes, મેં વાંચી લીધું, પણ મને સંભળાય છે કે ઘણા બાળકો હજુ અવાજ કરી રહ્યા છે. બરાબર ધ્યાનથી સાંભળો, નહીતર પછી નીચે ગુજરાતીમાં ડાયલોગ્સ લખવાના છે. એ કેવી રીતે આપણને આવડશે? ઓકે, નાવ આઈ એમ ગોઈંગ ટુ રીડ ધીસ પેરેગ્રાફ વન્સ અગેન ફોર યુ. હવે હું ફરીથી આ આખો ઇન્સિડન્ટ વાંચું છું. ધ્યાનથી સાંભળશો. 3 college friends were shifting to a new place.
The new house was on the 5th floor. They have shifted all the luggage and now only one thing is left out. It was a heavy trunk full of books. As they started to take the trunk on the ground floor, the third friend said, "Wait, I think." First friend said, "Stop thinking right now." Second friend said, "Stop speaking right now." Third friend said, "But..."